સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના ઈડરમાં નોંધાયો। સાબરકાંઠાના ઈડરમાં 6 કલાકમાં 6 ઇંચ વરસાદ થયો। ખેડબ્રહ્મા, વિજયનગર તેમજ વડાલીમાં 2 ઇંચ વરસાદ થયો। પ્રાંતિજ તેમજ તલોદમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે। જિલ્લાના ગુહાઈ જળાશયમાં પાણીની વ્યાપક આવક થઈ। ખોવાવ તેમજ ભેંસકા નદીમાં પાણીની આવક નોંધાઈ છે। ગુહાઈ જળાશયના 2 દરવાજા ખોલવામાં આવ્યા। જળાશયમાંથી 12,000 ક્યુસેકથી વધુ પાણી છોડાયું છે। તંત્રએ નીચાણવાળા વિસ્તારોને કર્યા છે એલર્ટ। સંવાદદાતા નીતિન પટેલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। નીતિન, સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદ પરંતુ ઈડરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, શું જાણકારી છે આ દિશામાં? સાબરકાંઠામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઈડરની વાત કરવામાં આવે, ઈડરમાં સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઈડર તાલુકામાં નોંધાયો છે। 6 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ગૌવાવ અને ભેંસકો નદી બે કાંઠે વહેવા લાગી છે। ખાસ કરીને ગુહાઈ જળાશય આવેલું છે તેમાં પાણીની આવક વ્યાપક જોવા મળી રહી છે। 2 દરવાજા ખોલીને 12,000 ક્યુસેક જેટલું પાણી છોડી મૂકવામાં આવ્યું છે। નીચાણવાળા વિસ્તારો તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવે છે। હજુ પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી હોય તંત્ર એલર્ટ બન્યું છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। આ ઉપરાંત હિંમતનગરમાંથી પ્રસાર થતો જે હાથમતી બ્રિજ છે, બ્રિજ ઉપર ઢીચણસામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આ બ્રિજનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ તંત્રની બેદરકારીના કારણે ઢીચણસામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક હાલાકી પડી રહી છે। આ ઉપરાંત શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોય લોકોને હાલાકી પડી રહી છે। જી, તો નીતિન, ધન્યવાદ જાણકારી માટે।